ભરૂચના એમજી રોડ ઉપર આવેલ ઢાલ નજીક નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યય થયો હતો। જો કે પાણીના વ્યય થતાં જ રોડ ઉપર પાણી થઈ જતા સ્થાનિકોને ભારે હાડમારીનો સામનો પણ કરવો પડ્યો હતો। ભરૂચના એમજી રોડ ઉપર ઢાલ નજીક નગરપાલિકાની પીવાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। માર્ગ ઉપર જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। માર્ગ ઉપર પાણી જોવા મળતા વરસાદની ઋતુનો પ્રારંભ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચના ઢાલ નજીક ફાટા તળાવ તરફ જવાના માર્ગ ઉપર ભરૂચ નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં એકાએક ભંગાણ સર્જાયું હતું, જેના કારણે સવારથી સતત પાણી વહેતું થયું હતું। પાણી સતત જાહેર માર્ગ ઉપર ફેલાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। સતત પાણી વહેતું રહેતા પાણી છેક ફાટા તળાવ સહિતના જાહેર માર્ગ ઉપર ફેલાઈ જતા ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાના કારણે કેટલાય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા। જ્યારે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોવાની જાણ ભરૂચ નગરપાલિકાને કરવામાં આવતા પાલિકાના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી પાણી બંધ કરાવી તાત્કાલિક ભંગાણ સર્જાયેલી પાઇપલાઇનમાં મરમ્મત કરવાની શરૂઆત કરી દીધી હતી।